નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ 24। રેલવે પોલીસે મિતાને વેઇટિંગ રૂમમાં લઈ જઈ બધી પૂછપરછ કરી ને મયંકનું નામ, સરનામું, એના પપ્પાનું નામ, કયો તાલુકો, જિલ્લો વગેરે સવાલો કર્યા। મિતાએ રડતા રડતા કહ્યું, હું એના વિશે કશું જ જાણતી નથી, બસ એનું નામ મયંક છે એટલી જ ખબર છે ને એ મારી સાથે SSL કોલેજમાં ભણે છે એટલું જ। તો બેન, તમે ક્યાંના છો? હું સરથાણા ગામથી છું ને અહીં શહેરમાં આગળનું ભણવા માટે આવી છું। ઓકે બેન, પણ અહીં પેલો મયંક કઈ બોય હોસ્ટેલમાં રહેતો હતો? એ 7 મહિના પહેલાં અમારી ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં બોય હોસ્ટેલ છે ત્યાં રહેતો હતો, પણ લાસ્ટ 6 મહિનાથી અહીં એના કોઈ સગા સંબંધીને ત્યાં ભાડે રૂમ રાખી હતી। તો શું તમે એનું સરનામું જોયું છે? તો ચાલો આપણે ત્યાં જઈ તપાસ કરીએ। મિતા રડતા રડતા બોલી, ના સર, એણે મને કદી એ જગ્યા કે એના સંબંધીનું ઘર બતાવ્યું જ નથી। ઓહ, તો એ બદમાશ તમને છેતરી ગયો। એના વિશે જાણવા માટે કોને પૂછવું? પોલીસ માટે એનું પૂરું નામ, સરનામું પણ ખબર ના હોય તો મુશ્કેલ છે એને શોધવો। મિતાબેન, તમે એને કેટલા સમયથી ઓળખો છો? હું એને 1 વર્ષથી ઓળખું છું। સર, મેં ભાગીને લગ્ન કરવા માટે ગામડેથી 25 તોલાના ઘરેણાં અને 20 લાખ રોકડા લાવી હતી ને એ બેગ મેં એને સાચવવા આપી હતી। ઓહોહો, એટલું બધું સોનું ને રોકડ રકમ તમારા ઘરમાં ક્યાંથી? પછી મિતાએ ગામની 2 હવેલી ને અઢળક સંપત્તિ વિશે જણાવ્યું। 1000 વીઘા જમીન અને મોટો તબેલો ને ખેતીવાડી છે, એટલે ઘરમાં આટલો પૈસો તો કાયમ રહેતા જ। મિતાની પૂછપરછ ચાલુ હતી ને ત્યાં જ મિતાના ગ્રુપના ગામના છોકરાઓ એને શોધતા શોધતા રેલવે સ્ટેશન પણ આવી ગયા ને ફોનમાં મિતાનો ફોટો બતાવી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મિતા વેઇટિંગ રૂમમાં છે, પોલીસ સાથે છે। વિશાલ, રવિ, નમન અને મહેશ સારે દોડતા ત્યાં પહોંચ્યા। ગામના છોકરાઓ એટલે મિતાના ભાઈ જેવા જ હતા। એ લોકોને આવેલા જોઈને મિતા શોભી પડી અને પછી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી ને બોલી, વિશાલ, મયંક મને છેતરી ગયો। મને લગ્નનું વચન આપી મને ભગાડીને લઈ જતો હતો અને પછી પહેલા સ્ટેશન પર જ પાણીની બોટલ લેવાના બહાને ઉતરી ગયો। રવિ ગુસ્સે થઈ બોલ્યો, મિતા, અમે તને પહેલાં જ ચેતવી હતી કે મયંક દોસ્તીના લાયક છોકરો જ નહોતો। જોજે હો, બહુ આગળ ના વધતી, મજા નહીં આવે। પણ તું ક્યાં અમારી કોઈની વાત સાંભળે જ છે। પોલીસે વિશાલ પાસેથી મયંકની કોલેજની અને પહેલાં જે હોસ્ટેલમાં રહેતો હતો એનું સરનામું લીધું ને પછી પૂછ્યું, આ મિતા કહે છે ઘરેથી 25 તોલા સોનું અને 20 લાખ રોકડા લાવી હતી ભાગીને લગ્ન કરવા માટે, તો શું આ વાત શક્ય છે? એનું ફેમિલી એટલું રીચ છે? હા સર, લાવી હશે। સરથાણા ગામમાં એના દાદાનું ઘર પહેલા નંબરે આવે છે। એના ઘરે એનાથી પણ વધારે તિજોરીમાં ભરેલું હોય ને મનન ગુસ્સે થઈ મિતાને પૂછ્યું, સાચી વાત છે આ સરની? ઘરેથી આટલું બધું લઈને આવી હતી? પાછી મિતા રડી પડી ને હકારમાં માથું હલાવ્યું। ઓહ, હે ભગવાન, આ મયંકયો તો બહુ મોટું કરીને ગયો। પોલીસે રવિને પણ પૂછ્યું, શું તમને લોકોને પણ જાણ નથી કે મયંક છેલ્લા 6 મહિનાથી ક્યાં રહેતો હતો? ના સર, પહેલાં એ અમારી હોસ્ટેલમાં જ રહેતો હતો, પણ એની ચાલ ચલગત સારી નહોતી ને હોસ્ટેલમાંથી નાની મોટી ચોરીઓ કરતા એકવાર પકડાઈ ગયો એટલે એને ત્યાંથી કાઢી મૂક્યો હતો। અમે ત્યારે જ મિતાને ચેતવી હતી કે મયંકથી દૂર રહેજે, સારો છોકરો નથી, પણ તોય મિતા એની સાથે જ ફરતી હતી। અમે પણ પછી શું કરી શકીએ?
વિશાલે પોલીસને પૂછ્યું, સર, અમે મીતાને લઈ જઈ શકીએ હોસ્ટેલમાં? બધા એની ચિંતા કરે છે ને શોધખોળ પણ ચાલુ છે. ઓકે મિસ્ટર, લઈ જાઓ, પણ મને તમારી કોલેજનું ને હોસ્ટેલનું સરનામું લખાવો. અમારે આ કેસની તપાસ માટે જરૂર પડશે. એ બદમાશ ક્યાંનો છે ને ક્યાં ગયો એ અમારે શોધવું પડશે. છોકરી સાથે છેતરપિંડીથી લાખોની રકમને ઘરેણાં ઉસાપત કરી ગયો છે, એટલે તપાસ તો થશે અને હાથમાં આવ્યો તો એને સજા પણ બહુ લાંબી થશે. રવિએ કોલેજ અને હોસ્ટેલનું સરનામું લખાવ્યું ને પોલીસનો આભાર માની મીતાનો સામાન લઈ મીતા સાથે ગર્લ્સ હોસ્ટેલમાં આવ્યા. મીતાએ પાછી આવેલી જોઈને નિશાને રીટા તો એને વળગી જ પડી ને મીતા છૂટા મોઢે રડી પડી. ગૃહમાતા, નહવર્ણ, વોચમેન બધા સ્ટાફ ભેગા થઈ ગયા. વિશાલે ત્યાં બધાને મીતા સાથે બનેલી હકીકત જણાવી અને એની સાથે થયેલી છેતરપિંડીની વાત કરી. મયંકે કરેલા વિશ્વાસઘાતની વાત પણ બધાને ખબર પડી. વર્ણન અને એ મીતાને ધમકાવીને બોલ્યા, છોકરી, તને કંઈ ભાન છે કે નહીં? અહીં હોસ્ટેલમાં તમારા મમ્મી પપ્પા અમારા ભરોસે મૂકી જાય છે ને તું આમ પ્રેમમાં પડી કોઈકને લઈ ભાગી જાય તો અમારી હોસ્ટેલનું તો નામ જ ખરાબ થાય ને. તું ના મળી હોત તો અમે તારા મમ્મી પપ્પાને શું જવાબ આપત? મીતા તો બસ રડતી જ હતી, કોઈને જવાબ આપતી જ નહોતી. રીટાએ પાણીનો ગ્લાસ લાવી મીતાને પાણી પીવડાવ્યું. વિશાલ ગુસ્સે થઈ બોલ્યો, કાલે વાત કોલેજમાંથી એનું ગામ, નામ ને સરનામું મળી રહે છે અને હા, એનું લિવિંગ સર્ટિ ને બીજા ડોક્યુમેન્ટ લેવા તો એ કોલેજમાં આવશે જ ને. ક્યાં જશે સાલો? ચોર વહેલો ને મોડો પકડાય તો જશે જ. વોર્ડને કહ્યું, ચાલો બધા સૌના રૂમમાં જાઓ ને વિશાલ, તમે લોકો પણ જાઓ. કાલે બધું કરીશું ને બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા. વિશાલ ને રવિ જતાં જતાં રીટાને મીતાનું ધ્યાન રાખવાનું કહેતા ગયા. બધા ગયા એટલે મીતા પાછી રીટાને નિશા પાસે રડી પડી ને બોલી, નિશા, હું બરબાદ થઈ ગઈ. મયંકે મારા બધા સપના તોડી નાખ્યા, મને છેતરી ગયો. હવે હું શું કરીશ? ઘરે પાછા જવાનો સમય આવશે ને ઘરમાંથી ગુમ થયેલા ઘરેણાંને પૈસાની ચોરીની વાત ગામમાં ખબર પડશે. હું શું મોઢું બતાવીશ લોકોને? મમ્મી પપ્પા તો મને મારી જ નાખશે. મેં એમનો વિશ્વાસ તોડ્યો છે. પપ્પા મને કદી માફ નહીં કરે. તું શાંત થઈ જા મીતા, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે પસ્તાવાથી શું ફાયદો? તારા રડવાથી ગયેલી ઇજ્જત કે તારા પૈસા કે ઘરેણાં પાછા મળવાના નથી. રાતના 3 વાગી ગયા હતા એટલે બધા સૂઈ ગયા ને મીતા આખી રાત રડતી રહી. ઓશીકું પણ પલળી ગયું. બીજા દિવસે સવારે વિશાલ ને રવિ મીતાને લઈને કોલેજના પ્રિન્સિપાલ પાસે ગયા ને મયંક કયા ગામનો છે ને એનું સરનામું શું છે એ જાણવા વિનંતી કરી ને મીતા સાથે બનેલી ઘટના જણાવી. આ સાંભળીને પ્રિન્સિપાલ પણ માથે હાથ દઈ બોલ્યા, ઓ નો, તો એ ગઈકાલે આવ્યો ને જે વાત કરી હતી એ ખોટી હતી? શું સાહેબ, કઈ વાત? અરે કાલે એ છોકરો આવ્યો હતો મારી ઓફિસમાં ને રડતો હતો ને પછી એમ કહ્યું કે ગામડે એના પપ્પાનું હાર્ટ એટેકથી અવસાન થયું છે ને ઘરે બીજું મોટું કોઈ નથી, એ જ મોટો ભાઈ છે, એટલે અર્જન્ટ અરજી આપીને એનું લિવિંગ સર્ટિ ને બધા ડોક્યુમેન્ટ્સની ફાઇલ લઈ ગયો. આ પટ્ટાવાળો ભાઈ પણ અહીં હતો. એણે એને પાણી આપી રડતો બંધ કર્યો હતો. ઓ માય ગોડ, આટલું મોટું જૂઠું! ને ફરેબ કોલેજમાં ભણતી ગામડાની છોકરીને પ્રેમમાં ફસાવીને આ છોકરો લાખો રૂપિયાની કિંમતના ઘરેણાંને લાખો રૂપિયા લઈ ભાગી ગયો. સાલો નાટકબાજ! મને તો નવાઈ લાગે છે એની એક્ટિંગથી.
હું તો એમ જ સમજ્યો કે ખરેખર એના પપ્પા મૃત્યુ પામ્યા હશે એટલે બિચારો બહુ દુઃખી છે. એમ સમજી એના બધા ડોક્યુમેન્ટ્સ આપી દીધા. સર, એનું ગામ કે જિલ્લો એવું કંઈ ખબર છે? ના, બસ એટલી ખબર છે એ યુપીના બિહારનો વતની હતો. સાહેબની વાત સાંભળીને બધા અવાશક થઈ ગયા, કેમ કે એણે તો મીતા અને આખી કોલેજ હોસ્ટેલમાં બધાને ગાઝિયાબાદનો વતની છે એવું જણાવ્યું હતું. સાહેબે પૂરી ખાતરીપૂર્વક જણાવ્યું કે ના, એ યુપીના બિહારનો જ વતની હતો ને એ પણ મૂળ બિહાર નહીં પણ ત્યાંના કોઈક નાના ગામડામાંથી આવતો હતો ને કોલેજના રેકોર્ડમાં એની કોઈ માહિતી નથી. એની ફાઇલ તો એ લઈ ગયો. લિવિંગ સલ્ટી હોત તો એની થોડી ઘણી જાણકારી પણ મળી રહેત. બટ આઈ એમ સોરી યંગમેન, એ છોકરો મારી સાથે પણ ખોટું બોલીને લિવિંગ સલ્ટી લઈ ગયો ને હું પણ છેતરાઈ ગયો. આપણા કોલેજમાં પહેલી વાર આવો બનાવ બન્યો છે. હા, એવું નથી. કોલેજમાં છોકરા છોકરીઓના પ્રેમ અફેર આ બધું તો નોર્મલ છે, પણ આ બનાવ તો પહેલી વાર બન્યો. અમારી કોલેજની રેપ્યુટેશન પણ ખરાબ કરી છે. કોલેજ તરફથી પણ મયંક સામે FRI કરવામાં આવે છે ને અમે પૂરો પ્રયત્ન કરીશું કે મીતાએ ગુમાવેલ પૈસાને ઘરેણાં પરત મેળવી શકીએ. ઓકે સર, થેન્ક્સ કહી મીતા, વિશાલ અને રવિ બધા કોલેજમાંથી નીકળ્યા. આખી હોસ્ટેલ અને કોલેજમાં મીતાના પ્રેમ પ્રકરણના છેતરપિંડીની વાત વાયુવેગે પ્રસાર થઈ ગઈ. બધા વિદ્યાર્થીઓ મીતા સામે જોઈ ગુપસુપ કરવા લાગ્યા ને ઘણા લોકોએ તો મીતાની મસ્કરી પણ કરી. મીતાને ચૂપચાપ રહ્યા વિના છૂટકો જ નહોતો. કોલેજના ગાર્ડનમાં બેસી મીતા સાથે વાતચીતમાં હકીકત જાણી કે મીતાએ આટલી જલ્દીથી સગાઈને લગ્નથી ભાગવા માટે મયંક સાથે ભાગવાની ઉતાવળ કરી ને મેં મયંકને દિલથી સાચો પ્રેમ કર્યો હતો ને એની સાથે જિંદગી વિતાવવાની ઈચ્છા હતી. એટલા માટે સાવ આંધળી બની ગઈ ને છેતરાઈ ગઈ ને પોતાના જ ઘરમાંથી મોટી ચોરી કરી લીધી મેં. હું હવે ગામડે મમ્મી પપ્પાને શું મોઢું બતાવીશ ને દાદા દાદી તો જાણશે તો મને મારી જ નાખશે. નાનપણમાં ને આખી જિંદગી વગર વાંક ગુનાએ ગાળો ખાધી છે તો આ વખતે તો મેં ઘરમાંથી મોટી ચોરી કરી છે. એ બધા મને કદી માફ નહીં કરે. વિશાલ બોલ્યો, પણ હવે શું થાય? તારા ઘરમાં ખબર પડ્યા વિના રહેવાની જ નથી ને તે હવે મોટો ગુનો કર્યો જ છે તો હવે સજા ભોગવવા માટે તૈયાર રહેવું જ પડશે. ને મીતા, હવે આગળ શું કરવું છે? રજાની અરજી આપવાની છે? તારી સુંદરીને સગાઈની વિધિ છે તો તારા મમ્મી પપ્પા તને કદાચ 1-2 દિવસમાં લેવા આવશે. મીતા નિસાસો નાખતા બોલી, હા વિશાલ, તું અરજી આપી આવજે ને રજાની. મારે હવે મમ્મી પપ્પાનો સામનો કરવો જ પડશે. મન તો થાય છે ઝેર પી લઉં, આત્મહત્યા કરી લઉં, પણ એમાંય મમ્મી પપ્પાની ઇજ્જત જાય એટલે હું તો એ પણ નથી કરી શકતી. મેં જે પણ કર્યું છે એ બધાની સજા માટે હવે મારે તૈયાર રહેવું પડશે. હવે મમ્મી પપ્પાને દાદા દાદી જે ઈચ્છશે એ જ કરીશ. એ લોકો કહે છે ત્યાં લગ્ન પણ કરી લઈશ. બસ આ ભણવાનું પૂરું થાય પછી જિંદગીમાં ક્યારેય આ શહેરમાં પગ નહીં મૂકું. હવે જ્યારે મીતાના મમ્મી પપ્પા મીતા સાથે બનેલી આ ઘટનાની જાણ થશે તો શું થશે એ તો હવે ભગવાન જ જાણે. મીતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ 25. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.